છે મજાની. મજા કોને કહેવાય? મજા તો એવી હોય છે કે જીવનમાં તમારા જીવનમાંથી સજા કાઢી નાખે, એને મજા કહેવામાં આવે છે. પેલા રાત લાભો કરીએ, મને બાંધ દે, મારું દુઃખ મટાડ દે, મારું દ્રજ મટાડ દે, મારી પીડા મટાડ દે, મારી બનોતી મટાડ દે. પણ જ્યારે જ્યારે કર્મનો સંઘાતી કોઈ નથી કે કર્મ કરો તો એવું કરજો કે તમારા જીવનની અંદર કાળ પાછો વળી જાય. કારણ કે કાળ કોઈને લોકતો નથી, પણ જ્યાં ભોગ છે ત્યાં સાહેબ રોગ છે, રોગ. ભલે ભટકો સાદું લખ, પણ કોઈ તમારો મારો ઉદ્ધાર ના કરી શકે. કોણ કરે? કોઈને પૂછજો તો ખરા, ભાઈ મારા પાપનો ભાગીદાર થાય. કઈ તો જજો, થાય ને થાય એ તો પછીની વાત છે. પણ કોઈને તો પૂછી જોજો કે કોક તો પાપનો ભાગીદાર થાય. પણ રોકવા ટાણી કોક આવી રોકતો હોય છે, પણ એનાથી રોકાઈ પણ નહીં શકતા હોય કે રોકી જા, પાપ તારું વધી જાય છે, ધર્મ તારું ઘટી જાય છે, ત્યારે તારો કોઈ ધણી ના થશે. એટલે પાપ કરતા પાછા વળો, ધર્મ કરવા જાઓ. જ્યારે જ્યારે ઈશ્વરે તમારું અને મારું આવું જોડું કર્યું છે, તો જોડાને નિભાવવું પણ પડશે. કારણ કે ગાડી એક આપણે લાયા છે, પેટ્રોલ થી ચાલે છે. પણ જો નવી જ ગાડી તમે લીધી હોય ને સાહેબ, તમારું પેટ્રોલ બળતું હોય, બાજુ વાળાનું લોહી બળતું હોય છે, લોહી. કેમ કે મારથી આગળ ન થાય જાવ જોઈએ, હું નાનો થઈ જાય, મોટો થઈ ગયો. પણ નહીં, જેને જેને કપાળમાં જેના વિધાતાના ચોપડાય છે, લેખ વાગી ગયા છે ને સાહેબ, ત્યાં સદગુરુ વિનાય બીજો કોઈ બદલી શકતો નથી. કોઈ ગુરુ મળે, સાચો સદગુરુ મળે, ત્યારે તમારા અને મારા ભીતર પડદા ખોલે, તમારા ભીતર ભીંજાય અને અંતર આત્માની આવી પવિત્ર વાણી તમારામાં પ્રગટ થાય. પ્રગટ થયા પછી તમને મને એમ લાગે, અરે અરે હું શું બોલતો તો, શું ખાતો તો, શું કરતો તો, એવા માર્ગે ચાલતો તો. તારે જીવ વિચાર કરવા લાગે, હું ભગવત બની ગયો છું, હું ગુરુ બની ગયો છું, દેવ બની ગયો છું. પણ ક્યારે કે માનવ દેવ બની જાય તો સંતોના સંગમાં. કોઈ સંતનો સંગ કરજો, કોઈ મહાપુરુષનો સંગ કરજો, કોઈ મહાત્માનો સંગ કરજો. સાહેબ સદાના માટે તમને તારી લેશે, કદી ડૂબવા ના દે. સંત સપૂત ને તુમડા ત્રણેયનો એકે સ્વભાવ, તારે પણ ડૂબાડે નહીં, ત્રણેયના ગુણ મહાન. પણ તમારું મારું મન એક માકડા જેવો છે સાહેબ. માકડા જેવો એટલે શરીરને ખબર જ નહીં હોય, મન ક્યાં ભટકાતું હોય બાપુ. શરીરની અવસ્થાની અંદર બેઠું હોય અને એ મન પાવાગઢે ફરીને પાછો આવી ગયું હોય. ત્યારે જ્યાં સુધી તમારું મારું મન રંગાય નહીં ભક્તિના રંગે, ત્યાં સુધી કોક આપણને તમને મને એમ કહે છે કે આ મન રંગો છે, આત્મા રંગો નથી.
એનો રંગ લાગ્યો છે પણ મનનો લાગ્યો છે. તારે સંતો કાંઈક મનડાની આવી માયા લાગી રે પોપટ પ્યારા. મનને એવી માયા લાગી જાય છે. જ્યારે જ્યારે જીવનની અંદર બધાની જરૂરિયાત તો હોય જ છે. પૈસાની જરૂરિયાત હોય, અન્નની જરૂરિયાત હોય, પાણીની જરૂરિયાત હોય, દરેક વસ્તુની જરૂરિયાત હોય છે. પણ દરેક વસ્તુ સમયસર સારી લાગતી હોય છે. પછી સમય રીતે થયા પછી તમે એના સામે બીજો કાંઈક પણ ઢોળ કરો તો એ તમારા ને મારા શું કામ? એટલે સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન. જ્યારે સમય તમારા માટે ભક્તિ કરવા માટેનો આવ્યો હોય તો ભક્તિ કરી લેજો, ભાવ જાગૃત કરી લેજો, તમારામાંથી પ્રેમ જાગૃત કરી લેજો. અને બને ત્યાં સુધી બે પતિ પત્ની સ્વસ્થ ભાવે પવિત્ર ભાવે ઘરની અંદર જીવનને જીવજો. ત્યારે ત્યારે લક્ષ્મી તમારા ઘરની અંદર દોડીને આવશે, ધન દોડીને આવશે, ભગવાન દોડીને આવશે, કોઈ આદ શક્તિ દોડીને આવશે. 33 કરોડ નો તમારા ઘરની અંદર વાસ થશે. પણ ક્યારે તમારું મારું મારે ધ્યાન રાખવું પડશે કે તમારા મારા ઘરના 4 ખૂણા આવતા હોય તે 4 ખૂણાની અંદર કયા ખૂણે કોનો વાસ, કોનો નિવાસ, કોનો આશ્વાસન છે, આવું આપણને ખબર ના હોય તો કોઈ સંત મહા ગુરુઓને પૂછી પણ લેવાય કે ભાઈ આ મેં ઘર બનાવ્યું છે, મંદિર બનાવ્યું છે, આની અંદર વસ્તા પૂજન કર્યું છે, તો કોનો ક્યાં ક્યાં વાસ કરાયો છે, તો જ આપણને સફળતા મળે રહેશે. ને સફળતા ક્યાં? સફળતા આપશે કોણ? અપાવશે કોણ? તારે દેખો પહેલા ખૂણાની અંદર તમારી કુળદેવી હોય, બીજા ખૂણાની અંદર તમારો ધન ભંડાર લક્ષ્મી કુબેર હોય, ત્રીજા ખૂણાની અંદર માલ ઢોર અને ચોથા ખૂણાની અંદર તમે પોતે જ અન્નદેવ, જળદેવ, પવનદેવ, અગ્નિદેવ, અન્નપૂર્ણાદેવ, લક્ષ્મીદેવ, આ 5 દેવોનો વાસ ચોથા ખૂણામાં તમે હરિહર ભંડારો લઈને બેઠા હોય. આટલું ધ્યાન રાખી અને આગળ જીવનને લઈને આપણે ચાલીએ તો આપણા જીવનમાં ગણપતિ રીધિ સિદ્ધિનો દાતા એ કદી ઘટ ના પડવા દે. ફટફટ તમારાની મારાની અંદર યાદ શક્તિ જાગૃત કરે અને જ્યારે તમારી આંખ ઉગડે, મારી આંખ ઉગડે ત્યારે આપણને ધન ગુરુ દેવા, મારા ધન ગુરુ દાતા સુધા હતા, ગુરુએ જગાયા, જગાવી આવો આ દેશ બતાયો. તારે સીતારામ 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 બોલતું રહેવું. જે કઈ કાર્ય ભાગે આવતું હોય એ પણ કરતું રહેવું. કારણ કે મહેનત તો કરવી જ પડશે. આંબો રોપીએ એટલે આજ રોપીએ કાલ ફળ મળી જાય એવી વસ્તુ નથી. 5 વર્ષ સુધી તમે 2 ટક એને પાણીની આલોત કાંઈ નહીં, પણ 1 ટક તમે એને પાણી આપજો. 5 વર્ષ પછી તમને કેરી જરૂર આપશે, આપશે અને આપશે.
પણ કેરી આયા પછી ખાવાની ઉતાવળ ના કરતા ને ખાટી એ લાગશે ને મીઠી લાગી એમ પણ કહેવામાં આવશે, પણ ગળી લાગી એમ કહેવામાં ન આવે. પાક્યા પછી ખાશો ને તો ગોટલો થઈ ગયો હોય ને તો એનો ફેફરો તોડે ખાઈ જવો તો તમને એમ થશે કે ના હજી એક આજ કેરી થવે એમ લાગે. પણ ક્યારે પાકે તો, એટલે કાચું ફળ કદી નહીં બગાડવું, અને કાચું તૂટી ગયું હોય તો એને હવાડો બનાવીને હવાડા મૂકી દેવું. એ જરૂર પાકે પાકે અને પાકે. તો સાધુ સંત મહાન ગુરુઓ આવા તમારા મારા માટે આવા હવાડા બનાવતા હોય, આપણને તમને મને બેળા કરી ભજન કરી એક ઈટનો ભઠ્ઠો ભરતા હોય, આપણને બધાને ભરી ફીટ કરી અને એવું જ્ઞાનનું ઘર બતાવતા હોય, સારનું ઘર બતાવતા હોય, સમજનું ઘર બતાવતા હોય. ચેતી જા જીવ ચેતી જા, ચેતવા જેવો સમય આવ્યો ચેતી જા. નથી કોઈ તારા માને બાપ, નથી કોઈ તારી સાથમાં, તમારી મારી સાથમાં કોઈ નથી સાહેબ. અંતિમ સમયે એકલો જાવ. પણ પતિ પત્નીનો એક નાતો થયો છે તો જોઈ જાળવી સમજી વિચારી અને પૌધરજો. છે તો તમામ સ્ત્રી, પણ લગ્ન વગર તમે જેના જોડે લગ્ન કર્યું છે એને એમ કે છો કઈ બીડી લે તો લે આવશે કે? અને વાટે ચાલતી કોઈ સ્ત્રીને એમ કેજો કે મારા હાથે બીડી લાય, એ લાય આપશે? છે તો બધી સ્ત્રીઓ છે પણ એ તમારું લાયસન્સ ત્યારે એને તમે કહી શકશો, એ તમને પણ કહી શકશે. સ્ત્રી માટે પુરુષ પણ અનેક તે બીજા પુરુષને એમ કહી શકે કે દુકાનેથી 1 કિલો તેલ લેતો આવ, કહી શકે ખરી? ના કહી શકે. એના પરમેશ્વર પાસે જે કઈક હોય ના હોય તો એ પણ એને જ લે. તેવી જ રીતે ગાડીના 2 ટાયર હોય, એ પંચર થઈ જાય તો ગાડી હાલે? નો હાલે. તેવી રીતે તમારા મારા જીવનની અંદર ભગવાને આવું એક રથ બનાવ્યું છે અને પતિ પત્ની 2 ટાયર બનાયા છે. એટલે 2 હરખા થાય ચાલીએ ને તો કદી પંચર પડે નહીં અને હક ડગો જાગે નહીં. પંચર થાય ચાલે કરે પણ ખસડા 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 ટૂંકને સાવી નાખે છે. એટલે અંદરની આ વાતો છે, બહારની પણ છે. બહાર સમજવાની પણ જરૂરી છે અને અંદર ઉતરવાની પણ જરૂરી છે. જ્યારે જ્યારે આપણી બાળ અવસ્થાની અંદર આપણે હતા ત્યારે આપણે કપડાની પણ ખબર નથી, નાંગા ફરતા, ઉગાડા ફરતા, થોડા મોટા થયા, બોલતા થયા, ચાલતા થયા, ખાતા થયા, સમજતા થયા, તારે આપણને એમ થાય અરે અરે આ કલર નું લેવા દે મને, આ હરકો શોખતો નથી, શૂટ થાય રહેતું નથી, શૂટ થાય એવું લેવા દે. એટલે બાળપણાની અંદર આપણને નાગાપણાની અવસ્થા હતી. જીવન થયા ત્યારે આપણને રંગબેરંગી વસ્તુઓ દેખાવા લાગી. પછી
બુઢાપણો આવશે ત્યારે બધો જ કલર જતો રહેશે. શું થશે? બધો કલર જતો જ રહેશે સાહેબ. ભલે ટાંકો લગાડ્યો હોય તો જાય કે ના જાય? માં બેલી ને થાય, બાપ બેલી ને થાય, કાકા ના થાય, બાબા ના થાય, કોણ થાય? એક લાકડી ટેકો થાય. કોણ થાય? લાકડી. એટલે જીવનની અંદર સારું ખાવું, સારું બોલવું, સારું વર્તન કરવું, સારો પ્રેમ રાખવો, અવગુણ્યા ભેગી ના બેહવું, લુખા લફંગા ભેગી ના બેહવું, ચોરી સિનાળો કરતો એના ભેગી ના બેહવું, જેવો સંગ એવો રંગ. સાધુનો સંગ કરો તો તમને સત્સંગ બેહશે, ભજન બેહશે, કથા બેહશે, અને विशेष राम नहीं बढ़ा, राम का नाम बढ़ा है तो उनका नाम पण अपना में बैठ जाएगा. आज नरेंद्र मोदी ने આવી મહાન આત્મા આપણે 5 ઘરનું સભ્યનું 5 સભ્યનું કુટુંબ હોય તો એનું સંશોધન ના કરી દેતા હોય એવો આ દેશનો રાજા કેટલાક ધામ ઉજળા કરી નાખ્યા છે. એ રાજપણું કરવા નથી બેઠો, આ પૂર્વોની શક્તિ જગાવવા બેઠો છે સાહેબ. પૂર્વોની શક્તિ જગાવવા માટે જ્યારે અંગ્રેજોએ આ રાજને ભ્રષ્ટ કરી નાખ્યું હતું, નષ્ટ કરી નાખ્યું હતું, ત્યારે આ એક આત્મા એવી જાગૃત થાય, કેસરી નંદન હનુમાનજી જેવી, કષ્ટભંજન હનુમાનજી જેવી સાહેબ, ત્યારે આ રાજને ઉજળું કરી નાખ્યું. બેન દીકરીઓને ધુમાડામાંથી કાઢી નાખ્યા. ગેસ આલો બેનો, તમે આંધળીઓને થાય જાવ, લાકડાના ધુમાડામાં આંધળી. છતાંય આટલો પાવર હોય, આવી શક્તિ હોય, છતાંય એના સદગુરુના ચરણમાં નમવા જવું પડતું હોય, સદગુરુનો ચરણ રસ પીવું પડતું હોય, ત્યારે આ દેશ એને લઈને ચલાતો હોય. નકર એનો પણ પાવર ના હોય. સંત મહાત્મા હોય ત્યારે એને મુગટ માથે તો ઉતારી એના ચરણ ઝૂકવા પડતા હોય. સંત બીજ મળતે નહીં, યુગ જાય અનંત, ઊંચ નીચ કેર ઉતરે રહે સંતના સંત. પણ જાંજે હો નિંદરા હું તને મારું, તું સાલી લાલ ઠગારું. નિંદનનો બહુ સંગ કરવાનો. તમારી પત્નીને છેતરતી હોય ને એના કરતા એ વધારે છેતરી જાય છે. એટલે સંતોએ એમને હમ દીધા, સોગાન દીધા છે કે જાંજે હો નિંદરા હું તને વારું, તું સાલી ના ઠગારું. આ ઠીક વાત છે, થોડો કાઠી કાયા છે, આરામ પણ જમે, પણ સમયસર બધું સારું લાગતું. કેરી પાકી જ ગઈ હોય તો એને ખાઈ જ જવાય, નકર 2 દિવસ પછી ખવાય. નક્કી કરીએ તો 2 દિવસ પછી ખાવા કામમાં આવે ના આવે, એ હળી મટી ગયું હોય. તમારા ઘરની અંદર તમે કબલો ભરીને દાંતો માર દીધો હોય છે, પણ એ 12 માસ સુધો જ સારો લાગતો હોય. પછી 2 વર્ષ ને 4 વર્ષ દાંતો બારી મૂકજો, પછી ખોલવા જાજો સાહેબ, તમને એની અંદર ધૂળ મળશે, ધન ન મળે. એટલે બધું સમયસર સારું લાગતું હોય. એટલે જ્યારે ભગવાને
આપણને આવો સદબુદ્ધિનો માર્ગ સુજાડ્યો હોય, ભક્તિનો માર્ગ સુજાડ્યો હોય, ત્યારે થોડોક સમય એની અંદર કાઢતો રહેવો, કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ હરિનું નામ. ભલે સાધુ નથી બની જવું, સન્યાસી નથી બની જવું, બાવા નથી બની જવું, ભગત તો 100% બનવાનું છે બનવાનું. कभी राम बन के कभी स्वाम बन के चले आना, गुरुवर चले आना. तो कभी आऊ रूप करके पण वो चले आता है. चले आएगा कि नहीं चले आएगा? चले आएगा. હવે વાણી વિરામ આપી એક શાનો કલ્પો કરી અને